નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં ગાય માતાના રક્ષણ તેમજ ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ સાથે ગૌ ભક્તો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો, ગૌસેવકો અને મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ધાર્મિક અને દેશભક્તિના નારા સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન ગાય માતાના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવાની તેમજ ગૌ હત્યાને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ત્યારબાદ ગૌ ભક્તો પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં ગાયને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક ગણાવી તેને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં રેલી પૂર્ણ થઈ હતી. ગૌ માતાની જય સાથે આજે આપણે બહુ સૌભાગ્યનો દિવસ છે કે બધા મળીને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ભારત સરકાર ગૌ માતાનું સ્વતંત્ર મંત્રાલય બનાવે અને ગૌ માતાની આ ધરતી ઉપર પુનશ્ચ જેમ ભગવાન શ્રી કૃષ્ણ ચરાવતા અને જેવી સન્માનને સાથે ગૌ માતાની સેવા થતી પુનશ્ચ ભારત સરકાર દ્વારા નિવેદન છે કે આ ગૌ માતાને પુનશ્ચ સન્માન મળે અને અમારા સમસ્ત ગૌ ભક્તોને એવો એક આશ્વાસન આપો કે આ ગૌ માતા પુનશ્ચ ઘર ઘરમાં પડે અને ગૌશાળામાં સુરક્ષિત થાય અને પ્રત્યેક ગૌભક્તના ઘરમાં સુરક્ષિત થાય. આ દેશમાં ગૌ માતા ન કટે અને ગૌ માતાનું રક્ત ન ભય એવા નિવેદન સાથે આજે અમે બધા ગૌભક્તો મળીને સંતો મળીને આજે ભારત સરકારને નિવેદન આપ્યું છે, વડાપ્રધાન સાહેબને નિવેદન આપ્યું છે, મુખ્યમંત્રી, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને નિવેદન આપતા થકો અમારી એક જ વિનંતી છે કે અમારે કશું જ જોઈતું નથી, માત્ર ને માત્ર ગૌ માતાની રક્ષા થાય અને ગૌ માતાને પુનશ્ચ જે દરજ્જો ભગવાન શ્રી કૃષ્ણ આપતા હતા એ જ દરજ્જો મળવો જોઈએ. બોલીએ ગૌ માતા કી જય.